ચલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. વિશ્વકોશ આપે છે તમને જ્ઞાનની સાથે ગમ્મત બહુ. ચાલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. બાળ કિશોર કેન્દ્રના સ્વપ્ન ધીરુબેન પટેલના સૌ. બાળ કિશોર કેન્દ્રના સ્વપ્ન ધીરુબેન પટેલના સૌ. ચલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. વિશ્વકોશ આપે છે તમને જ્ઞાનની સાથે ગમ્મત બહુ. ગુડ મોર્નિંગ. આપણી આજની વાર્તાનું નામ છે રાજાનો રક્ષક. એક રાજા હતો. એ રાજા સ્વભાવે બહુ ભોળા અને કોઈની પણ વાતમાં આવી જાય, કોઈની પર બી ખુશ થઈ જાય, કોઈની પર પણ ગુસ્સો આવી જાય. હવે રાજાને એક વાંદરું મળ્યું અને એ વાંદરું રાજાનું ધીમે 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 પ્રિય થઈ ગયું. રાજાએ લગભગ એને પાળી જ લીધું. આખો દિવસ વાંદરું એની જોડે ને જોડે હોય. વાંદરું ગમે તેટલી તોડફોડ કરે, કશું નુકસાન કરે, પણ રાજા એને કોઈ દિવસ લડે નહીં. એની કોઈ ફરિયાદો કરે તો પણ રાજા ના લડે. રાજા કહે કે ના, આ તો મારું પ્રિય છે, તો એવું કરે જ નહીં. પછી વાંદરું જે તોડફોડ કરે ને, કોઈને બચકા ભરી લે, કોઈને તકલીફ આપે, અને પછી એ બધા રાજાને ફરિયાદ કરે, તો એ રાજા કહે કે નહીં, એ તો એવું કરે જ નહીં. ધીમે ધીમે થયું એવું કે રાજાના અંગત રક્ષક રાખવાની વાત આવી, કે રાજાનું 24 કલાક એની જોડે રહે ને એની રક્ષા કરે. હવે રાજાને કહ્યું કે તમે માણસ પસંદ કરો. રાજાએ ચારે બાજુ નજર દોડાવી. છેવટે એને થયું કે ના, આ મારા વાંદરા જેવું કોઈ નહીં. અને રાજાએ કહ્યું કે વાંદરા, તારે મારી રક્ષા કરવાની, તું મારો અંગરક્ષક છે, એ પણ અંગત. વાંદરાભાઈ તો ખુશાલ થઈ ગયા. અને પછી વાંદરાને એક મોટી તલવાર આપી. આ તલવાર તારે આખો વખત સાથે રાખવાની અને મારી રક્ષા કરવાની. અને રાજા તો નિશ્ચિંત થઈ ગયો કે આ મારું પ્રિય અંગત વાંદરું, એ મારી રક્ષા કરશે, પછી મને કોની ચિંતા છે. રાજા તો બપોરે ટાઈમ થયો એટલે એના દરબારમાંથી પાછા આવીને જમીને આડા પડ્યા. અને પછી વાંદરાને કહ્યું કે જો, મેં તને કહ્યું તું, તું મારો અંગરક્ષક છે, તારે મારું ધ્યાન રાખવાનું, અને મારી ઉપર આટલી માખી પણ ના આવવી જોઈએ, તારે ધ્યાન રાખવાનું. વાંદરું કે સારું. વાંદરાભાઈ તો તોરમાં ગુમાનમાં બેઠા, શું લઈને? તલવાર લઈને. અને ધીમે 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 રાજા ઊંઘમાં સરી પડ્યા અને નસકોરા બોલવા માંડ્યા. એટલી વારમાં બારીમાંથી બણબણ 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 એક માખી આવી અને રાજા ઉપર આમથી આમ ફરવા માંડી. હવે વાંદરાભાઈ તો વાંદરાભાઈ, એમણે લીધી તલવાર, પહેલાં માખીને ઉડાડી. માખી ઉડતી ઉડતી ગઈ, પાછી આવીને એક્ઝેક્ટ બેસી ગઈ રાજાના પેટ ઉપર. અને વાંદરાને થયું કે મારે તો, હું અંગરક્ષક છું, મને કોણ કશું કહેવાનું છે, મારે રાજાને બચાવવાનો છે. અને એણે તલવાર ઊંઘાવી અને બરોબર એમ લઈ, નિશાનો લઈને ઝીકી રાજાના પેટ ઉપર માખીને મારવા. માખી તો ઉડી ગઈ, પણ રાજાના પેટમાં ઘૂસી ગઈ તલવાર અને રાજાને રમી ગયા રામ. આવી રીતે અંગરક્ષક કે અંગત માણસ બનાવતા પહેલાં લાયકાત તપાસવી જરૂરી છે. ડુગ ડુગ મદારી આવ્યો, ડુગ ડુગ મદારી આવ્યો, એ બીન વગાડતો આવ્યો, ડુગ 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 હે, ડુગ ડુગ મદારી આવ્યો, ડુગ ડુગ મદારી આવ્યો. મારી શેરીમાં એ આવ્યો, એ વાંદરા ભાઈને લાવ્યો. મારી શેરીમાં એ આવ્યો, વાંદરા ભાઈને લાવ્યો. સાથે નાગ નોળિયો લાવ્યો, સાથે નાગ નોળિયો લાવ્યો. ડુગ ડુગ હે, ડુગ ડુગ મદારી આવ્યો,
ડુગ ડુગ મદારી આવ્યો. ડુગ ડુગ મદારી આવ્યો. વાંદરા ભાઈ ઢોલ વગાડે, પગ ઘૂંઘરું બાંધી નાચે. વાંદરા ભાઈ ઢોલ વગાડે, પગે ઘૂંઘરું બાંધી નાચે. એણે લાકડીનો ઘોડો બનાવ્યો. એણે લાકડીનો ઘોડો બનાવ્યો. ડુગ ડુગ હે ડુગ ડુગ હે ડુગ ડુગ મદારી આવ્યો. ડુગ ડુગ મદારી આવ્યો. ડુગ ડુગ મદારી આવ્યો. ડુગ ડુગ મદારી આવ્યો. એ નાગની ટોપલી ખોલે, એની સાથે નાગિન ડોલે. એ નાગની ટોપલી ખોલે, એની સાથે નાગિન ડોલે. એણે નાગને બહુ ડોલાવ્યો. એણે નાગને બહુ ડોલાવ્યો. ડુગ ડુગ હે ડુગ ડુગ હે ડુગ ડુગ મદારી આવ્યો. ડુગ ડુગ મદારી આવ્યો. ડુગ ડુગ મદારી આવ્યો. ડુગ ડુગ મદારી આવ્યો. એ બીન વગાડતો આવ્યો. એ બીન વગાડતો આવ્યો. ડુગ ડુગ હે ડુગ ડુગ હે ડુગ ડુગ મદારી આવ્યો. 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 ડુગ ડુગ મદારી આવ્યો.